પાવીજેતપુરમાંથી 17 કિલો 787 ગ્રામ ગાંજો ઝડપાયો, જ્યારે 3 આરોપીઓ ઝડપાયા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થની હેરાફેરી કરતા 3 ઈસમો કમાલ તુકારામ પીપળિયા, રહેવાસી અંજડ ચમાર મોહલ્લા, તાલુકો અંજડ, જિલ્લો બળવાણી, મધ્યપ્રદેશ; રાજાભાઈ મુકેશભાઈ બરેલા, રહેવાસી અંજડા નવલપુરા મોહલ્લા, અંજાર, જિલ્લો બળવાણી; અને મહેબૂબ રજાક મંસૂરી, અંજડ ગામ, મચ્છી માર્કેટ, ચમાર મોહલ્લા, જિલ્લો બળવાણી, મધ્યપ્રદેશનો દબચ્ચા હતા। હાલમાં દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા બિનઅધિકૃત અને પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી ઉપર સઘન તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ઉચ્ચ કક્ષાએથી પણ સૂચનાઓ મળ્યા છે, જેના ભાગરૂપે પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જાહેર રોડ ઉપરથી એક ઇકો ગાડીમાંથી બિનઅધિકૃત વનસ્પતિજન્ય ગાંજો સહિત પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને 17 કિલો 787 ગ્રામ ગાંજો સાથે 1,77,870નો ગાંજો ઝડપી પાડ્યો હતો। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શનને આધારે પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી રાણાની સૂચના મુજબ પોલીસ કર્મીઓ પાવીજેતપુર ખાતે વાહન ચેકિંગ હતા। જે સમય દરમિયાન સફેદ કલરની ઇકો ગાડીમાં આવતા તેમાં 3 ઈસમો બેઠેલા હોય। આ ઇકો ગાડી ચેક કરતા વચ્ચેની સીટમાં એક લીલા કલરનો થેલો, જેને તપાસ કરતા માદક પદાર્થ ગાંજો ભરેલો હતો। આ ગાંજાનું વજન 17 કિલો અને 887 ગ્રામ, જેની કિંમત 1,77,870 ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે ઇકો ગાડીની કિંમત ₹4 લાખ, મોબાઈલ 3 કિંમત 20,500 મળે કુલ મુદ્દા માલ 5,98,370નો કબજે કરવામાં આવ્યો હતો। જ્યારે અન્ય 2 વોન્ટેડ આરોપી ફજલુ મંસૂરી, અબ્દુલ લંગડોને પકડવાના ચક્ર ગતિમાન કાર્ય હતા। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।